નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીએમાં પાઠ 3 ધંધાકીય સેવાઓ ભાગ 2 એની અંદર આપણે લાસ્ટ પીરિયડમાં બેંકના જે ગૌણ કાર્યો કહેવાય એની વાત કરી હતી। ત્યારે આપણે બેંક સાથે જોડાયેલા ગ્રાહકની શાખ અંગેની માહિતી એક એ મુદ્દાની વાત કરી હતી। એમાં તમને કીધું હતું કે જ્યારે કોઈ બે વેપારી કે પછી ઉત્પાદક ને વેપારી એકબીજા સાથે વસ્તુની લેવડ દેવડ કરે છે, એવા સંજોગોમાં વસ્તુ જો ક્રેડિટ ઉપર આપવાની વાત હોય તો જે વ્યક્તિ ખરીદનાર છે એની શાખ કેવી છે એની પૂરી માહિતી ન હોય તો એવા સંજોગોમાં બેંક પાસેથી એ વેપારીની માહિતી છે શાખ અંગેની મેળવી શકાય છે, એની વાત કરી હતી। પછી આપણે મુદ્દો જોયો તો બાહેંધરી દલાલ તરીકેની સેવા। એમાં કીધું હતું કે જ્યારે કોઈ પણ કંપનીની સ્થાપના થાય ત્યારે એને મૂડી બજારમાં આવે, એને મૂડી ઉઘરાવવાની હોય, એ માટે એને ભય રહેતો હોય કે એને છે લઘુત્તમ ભરણું મળશે કે કેમ। ખાસ કરીને નવી કંપની જે સ્થપાતી હોય જો એને રકમ ન મળે તો ધંધો શરૂ કરવામાં મુશ્કેલી પડે છે। હવે આવા સંજોગોમાં બેંક છે એ ભરણાની પૂરેપૂરી રકમ કે પછી જે લઘુત્તમ ભરણું કહેવાય એની રકમ મળી જશે એવી બેંક છે એ ખાતરી આપે છે અને એ બદલ બેંક કમિશન મેળવે છે। પછી અન્ય સેવાઓની વાત કરી હતી કે એટીએમ આપે છે, ડીમેટ ખાતું ખોલાવી દે છે, સેફ ડિપોઝિટ જે આપણે કહી શકાય લોકરની સુવિધા એ પણ પૂરી પાડે છે। ત્યાર પછી આપણે જે જોયું હતું એ હતું બેંકના ખાતાના પ્રકાર। તો આમાં 4 પ્રકાર આવશે: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ જમા ખાતું અને બાંધી મુદતનું ખાતું। જો તમને પૂછવામાં આવે કે મોટાભાગના લોકો છે એ કયું ખાતું ખોલાવે છે તો કે બચત ખાતું। બીજું કે જો તમને એમ પૂછવામાં આવે કે કયા ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને કયા ખાતાની અંદર તમારા ખાતામાં જેટલી રકમ જમા હોય એટલા દિવસનું વ્યાજ મળે છે, એટલા જ રકમનો તમે ઉપયોગ કરી શકો છો, તો યાદ રાખવાનું બચત ખાતું। આ ખાતામાં તમને બેંક છે એક તો ચેકબુક આપશે, એટીએમ કાર્ડની સેવા પણ પૂરી પાડે છે। બીજું કે ખાતેદાર છે એ પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ કે પછી રોકડ રકમ જમા કરાવી શકે છે। પછી કે જો નાણાં ઉપાડવાની વાત હોય તો તમે ચેક દ્વારા, ઉપાડ ચિઠ્ઠી દ્વારા કે એટીએમ દ્વારા નાણાં ઉપાડી પણ શકો છો। પણ હા, જો તમે બચત ખાતું ખોલાવેલું હોય તો બેંકના ખાતેદારે એના ખાતામાં જે ન્યૂનતમ શિલક કહેવાય એટલે કે જે મિનિમમ બેલેન્સ આપણે કહીએ છીએ એ ફરજિયાત રાખવી પડે છે। બીજું કે બચત ખાતામાં 1 મહિનામાં નાણાં ઉપાડવા માટે જે વ્યવહારો કહેવાય એની પણ મર્યાદા હોય છે। વ્યક્તિ પોતે ખાતું ખોલાવી શકે, સંયુક્ત રીતે પણ ખાતું ખોલાવી શકાય, વારસદારની નિમણૂક પણ એમાં કરી શકાય છે। પછી કે ચાલુ ખાતું કોણ ખોલાવે છે તો કે ચાલુ ખાતું મોટા ભાગે જે વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, વ્યક્તિ પોતાના નામે કે પછી ધંધાકીય એકમના નામે આ ખાતું ખોલાવી શકે છે। જો તમને એમ પૂછવામાં આવે કે કયા ખાતામાં બેંક છે એ વ્યાજ ચૂકવતી નથી પણ બેંક ચાર્જ વસૂલ કરે છે તો ત્યારે યાદ રાખવાનું ચાલુ ખાતું એમાં વ્યાજ મળતું નથી, પણ નાણાં મૂકવાની કે પછી નાણાં છે એ ઉપાડવાની એની કોઈ મર્યાદા હોતી નથી। રિકરિંગ ખાતાની આપણે વાત કરી હતી કે આ ખાતું ખોલાવવામાં મોટાભાગે હેતુ બચત કરવાનો હોય છે। એ બચત કરવાના હેતુથી દર મહિને નક્કી કરેલા સમયે નક્કી કરેલી રકમ તમારે ફરજિયાત ભરવી પડે છે। બચત ખાતા કરતાં વધારે વ્યાજ મળે છે પણ બાંધી મુદતના ખાતા કરતાં ઓછું વ્યાજ મળતું હોય છે। પછી જ્યારે એનો સમયગાળો પૂરો થાય એટલે બેંક છે એ તમને વ્યાજ સહિતની રકમ ચૂકવી આપશે। છેલ્લો પ્રકાર એટલે બાંધી મુદતનું ખાતું। આની પણ વાત કરી હતી કે બેંક છે ચોક્કસ મુદત સુધી
રકમ વાપરી શકાય એવા હેતુથી જે સ્ત્રોત ઊભો કરે છે એ બાંધી મુદતનું ખાતું. આમાં બેંક અને થાપણદાર વચ્ચે નક્કી કરેલી શરતોને આધારે નક્કી કરેલા સમય સુધી થાપણદાર છે નાણાં ઉપાડી શકતો નથી, અને જો એની મુદત પૂરી થતી હોય એના પહેલાં જો નાણાં ઉપાડવા માગતો હોય તો વ્યાજનો જે દર છે એ ઘટાડી દેવામાં આવે છે. એના સિવાય બીજી જે સેવાઓ હતી જેવી કે ડ્રાફ્ટ આપવા, ત્યાર પછી આપણે છેલ્લે આરટીજીએસની પણ વાત કરી હતી. આરટીજીએસનું પૂરું નામ તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જે બેંક છે એ આરટીજીએસની સભ્ય ધરાવતી હોય એવી કોઈ પણ બેંકમાં તમે નાણાંની હેરફેર કે ફેરબદલી કરી શકો છો. હવે આ માટે બેંકની શાખાની ઓળખનો આઈએફએસસી કોડ હોય છે. આ આઈએફએસસી કોડ જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય. હવે જો તમને પૂછવામાં આવે કે આઈએફએસસી કોડનું પૂરું નામ શું, તો કે ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ. આઈએફએસસી કોડ કોણ આપે છે, કોના દ્વારા ફાળવવામાં આવે છે, તો કે હૈદરાબાદની એક સંસ્થા છે. આ સંસ્થાનું નામ શું? ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, એટલે કે IDRBT. પછી એમાં આપણે રકમની પણ વાત કરી હતી કે 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવતી હોય છે. બીજું કે જે વ્યક્તિ છે બરાબર એને નાણાં મોકલેલા હોય તો સામેવાળી વ્યક્તિને એ જ દિવસે નાણાં મળી જાય, મતલબ કે એના ખાતામાં જમા કરવામાં આવે છે અને મોકલનારના ખાતામાંથી ઉધારવામાં આવતા હોય છે. છેલ્લે આપણે વાત કરી હતી કે આ પદ્ધતિમાં નાણાં મોકલનાર જે ગ્રાહક છે એની પાસેથી બેંક કમિશન લે છે, પણ હા નાણાં મેળવનાર એટલે કે ઇનવર્ડ આરટીજીએસ જે આપણે કહેવાય એની પાસેથી બેંક કોઈ પ્રકારનું કમિશન લેતી નથી. હવે આજે આપણે નેફ્ટથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો નેફ્ટનું પૂરું નામ શું, તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર નેફ્ટ. જે રીતે આરટીજીએસની સભ્ય ધરાવતી બેંક છે એવી 2 બેંકો જે નાણાંની ફેરબદલી કરી શકે છે, એ જ રીતે નેફ્ટની જે મેમ્બરશિપ એટલે કે સભ્ય ધરાવતી બેંક છે તો એ બેંકમાંથી ભારતની અન્ય જે બેંકો છે કે જે બેંક પણ નેફ્ટની મેમ્બરશિપ ધરાવે છે તો એમાં તમે નાણાં છે ટ્રાન્સફર કરી શકો છો. આરટીજીએસની માફક જ નાણાં ચૂકવણીનો આ એક પ્રકાર કહી શકાય. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવતી હોય છે. જે રીતે આરટીજીએસમાં આઈએફએસસી કોડ આપે છે એ જ રીતે નેફ્ટનો પણ આઈએફએસસી કોડ આપવામાં આવ્યો છે. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા હોતી નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ છે એ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરવામાં આવે, એ પણ બેન્ચ પ્રમાણે થાય છે અને આરબીઆઈ દ્વારા દર કલાકની બેન્ચ નક્કી કરવામાં આવે, પછી એ પ્રકારે વ્યવહારો છે એ કરવામાં આવતા હોય છે. આ પ્રકારના વ્યવહારમાં રકમ જમા કરવાની પ્રક્રિયાથી એટલે કે એ જ દિવસથી લઈ અને મહત્તમ 48 કલાક સુધીમાં નાણાં છે ટ્રાન્સફર થઈ જતા હોય છે. અહીં ટ્રાન્ઝેક્શન છે
એ બેચ વાઇઝ કરવામાં આવે એ માટે એક પદ્ધતિ છે DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. એ પદ્ધતિ દ્વારા અલગ અલગ બેન્ચ પ્રમાણે નાણાં છે એની ટ્રાન્ઝેક્શન થતું હોય છે. IFSC કોડની વાત કરી લઈએ તો કે નેફ્ટ સભ્યપદ ધરાવતી જેટલી પણ બેંકો છે એ બેંકની શાખાની ઓળખ માટે એક IFSC કોડ આપવામાં આવે. અગાઉ પણ વાત કરી RTGSમાં એનું એ રિપીટ થાય છે કે IFSC કોડ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. મોકલનાર પાસેથી કમિશન લેવાય છે પણ નાણાં મેળવનાર એટલે કે ઇનવર્લ્ડ નેફ્ટ જે કહેવાય એની પાસેથી કોઈ કમિશન લેવામાં આવતું નથી. બીજું, નેફ્ટમાં એક બીજી પણ સુવિધા મળે છે કે ₹50,000 કે તેથી ઓછી રકમના કેશથી પણ એટલે કે રોકડ રકમ છે એ પણ તમે નેફ્ટ છે એના દ્વારા કરી શકો છો. તેમજ વોક ઇન કસ્ટમર એટલે કે તમે જાતે બેંકમાં જઈને પણ નેફ્ટની સુવિધાનો લાભ મેળવી શકો છો. બેંક ઓવરડ્રાફ્ટની વાત કરીએ. આમ તો જ્યારે આપણે બેંકના મુખ્ય કાર્યો જોયા હતા, થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, લોન, ઓવરડ્રાફ્ટ, રોકાણ કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો. એમાં ઓવરડ્રાફ્ટ વિશે તમે અભ્યાસ તો કરી જ ગયા છો. આપણે થોડુંક ફરીથી લઈ લઈએ કે મોટાભાગે વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને ઓવરડ્રાફ્ટ કહે છે. એટલે કે આપણે લખી શકીએ કે વેપારીના ખાતામાં જેટલી રકમ જમા હોય તેના કરતાં વધુ રકમ ઉપાડવાની સેવા બેંક આપે તેને ઓવરડ્રાફ્ટ કહે છે. દાખલા તરીકે જો વાત કરીએ કે વેપારી છે એના ખાતામાં 5 લાખ રૂપિયા જમા છે. જમા રકમ કેટલી છે તો કે 5 લાખ રૂપિયા. હવે આ વેપારીએ બીજા કોઈ વેપારી કે જેની પાસેથી માલની ખરીદી કરી હતી એને ₹6 લાખ આપવાના થાય છે. ખાતામાં કેટલા રૂપિયા જમા હતા તો કે 5 લાખ જ છે. આપવાના છે કેટલા તો કે 6 લાખ. એનો મતલબ કે વધુ રકમની જરૂર છે તો ₹1 લાખ જે વધારે સગવડ મળે છે, આ 1 લાખ છે એ બેંક છે એ વેપારીને સગવડતા પૂરી પાડશે તો એને આપણે કહીશું ઓવરડ્રાફ્ટની સુવિધા. વેપારી અન્ય જામીનગીરી ઉપર પણ ડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારે મંજૂર થયેલ જે ડ્રાફ્ટ છે એની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી જેટલી રકમ છે એની ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. એનો મતલબ કે 1 લાખ રૂપિયા જે વધારાની સુવિધા મળેલી છે, રકમ મળી છે, તો 1 લાખનું જે વ્યાજ છે એ વેપારી બેંકને ચૂકવશે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ એ છે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટની જો વાત કરીએ તો કે વેપારીને ધંધાકીય હેતુ માટે અથવા તો પોતાના ધંધાના વિકાસ માટે ધંધામાં જે માલ સ્ટોક પડેલો છે અથવા તો કે માલનું વેચાણ કર્યું છે અને ઉઘરાણી બાકી છે, તો આ બે બાબતને ધ્યાનમાં રાખી અને જ્યારે ધિરાણ આપવામાં આવે
એટલે અહીંયા તમારે એટલું જ યાદ રાખવાનું, ધંધાકીય હેતુ માટે કે પછી ધંધાના વિકાસ માટે. પછી કઈ બે બાબત યાદ રાખશો? તો કે માલ સ્ટોક જે પડેલો છે અથવા તો કે ઉઘરાણીના જે નાણાં લેવાના છે, એ બે બાબતને રાખી અને ધિરાણ આપવામાં આવે એને કહે છે કેશ ક્રેડિટ. આ પ્રકારની ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોકને બેંક છે એ તારણ તરીકે રાખે છે. બીજું કે ધંધાકીય એકમો જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે એ પ્રમાણમાં નક્કી કરેલું જે વ્યાજ છે એ વેપારી બેંકને ચૂકવશે. ચાલો એના પછી લોનની વાત કરી લઈએ. આમ તો આ બધા મુદ્દા આવી ગયેલા છે, કેશ ક્રેડિટ છે, લોન છે, ઓવરડ્રાફ્ટ છે. બેંકનું મુખ્ય કાર્ય તો થાપણ સ્વીકારવાનું છે અને બીજું છે એ ધિરાણ કરવાનું. હવે બેંક છે એ ઓછા વ્યાજે થાપણ સ્વીકારે, એટલે કે તમે જ્યારે નાણાં જમા કરાવો છો તમારી બચતના, એની ઉપર માનો કે બેંક છે એ 4% જ વ્યાજ આપતી હોય અને પછી એ જ બેંક પાસેથી તમે ધિરાણ લ્યો છો, એટલે કે લોન જે લ્યો છો, તો એનો વ્યાજનું પ્રમાણ માનો કે 8% છે. એટલે કે બેંક છે એ વેપારીને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. હવે ધિરાણ છે એ તમે એટલે કે લોન છે એ તમે મોટા ભાગે મકાન ખરીદવા માટે, ફર્નિચર ખરીદવા માટે, મકાનનું રિપેરિંગ કરવું હોય, કોઈ વાહનની ખરીદી કરવી હોય, ધંધાનો વિકાસ કરવો હોય, તો આ બધા હેતુથી બેંક છે એ લોકોને કે વ્યક્તિને કે વેપારીને બરાબર લોન છે એ આપતી હોય છે. બીજું, ધિરાણ લાંબા ગાળાનું હોય છે. નક્કી કરેલા હપ્તેથી તમે ચૂકવી શકો અથવા તો એક સાથે પણ તમે એની રકમ ચૂકવવાની હોય છે, તો એને લોનથી ઓળખવામાં આવે છે. એટલે કે માનો કે તમે હોમ લોન લીધી છે, હોમ લોનનો સમયગાળો છે એ 20 વર્ષનો છે. એમાં નક્કી હોય કે દર મહિને તમારે 10,000નો હપ્તો આવતો હોય તો 10,000નો હપ્તો તમે મહિને મહિને ભરી શકો. માનો કે 10 લાખની તમે લોન લીધેલી છે, હવે 10,000નો હપ્તો મહિને મહિને ભરો છો, 20 વર્ષ સુધી ભરવા હોય તો પણ ભરી શકો. એના બદલે જો તમે વચ્ચે વચ્ચે 6 મહિને કે વર્ષે તમે વચ્ચે વચ્ચે 50,000 લાખ રૂપિયા એમ ભરતા જાઓ, અથવા તો એક સાથે તમે 10 લાખ ભરવા હોય તો પણ ભરી શકો છો. પછી કે જ્યારે તમને લોન આપવામાં આવે ત્યારે તમારી જે મિલકત છે એ જામીનગીરી સ્વરૂપે લેવામાં આવતી હોય છે અને લોનની ચૂકવણી લોન આપતી વખતે જ નક્કી કરવામાં આવે છે અને એની શરતોને અનુસાર એની ચૂકવણી થતી હોય છે. ચાલો હવે નવો મુદ્દો છે એ છે ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. હવે આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો જે પહેલા ભૌતિક સ્વરૂપે હતા, મતલબ કે અલગ અલગ જે બુકો કહેવાય, ચોપડાઓ કહેવાય, એ બધું રાખવામાં આવતું, મોટાભાગે લખાણ હતું. તો એ ભૌતિક સ્વરૂપના બદલે હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું છે. બેંકની પ્રક્રિયાનો વિકાસ એ 3 તબક્કામાં થયેલો છે. હવે આ 3 તબક્કા એટલે કયા? તો કે પહેલું છે એ પરંપરાગત પ્રક્રિયા છે. બેંકના કાર્યો છે એ પરંપરાગત પદ્ધતિએ થતા. ખાતેદારના ખાતાની નોંધ માટે લેજર એટલે કે જે બુક કહી શકાય એ રાખવામાં આવતી. ઉપરાંત એના વાઉચરને સાચવવામાં આવતા. નમૂનાની સહી છે એ ચેક કરવી. આ બધા કોઈ પણ કાર્યો છે એમાં યંત્રો છે એનો ઉપયોગ કરવામાં આવતો ન હતો, એટલે કે યંત્રના ઉપયોગ વગર કરવામાં આવતા એ પદ્ધતિ એટલે પરંપરાગત પ્રક્રિયા. બીજું છે નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ. અત્યારે તમે
कोईपण बैंक में जाओ, मुलाकात लेवा माटे जाओ अथवा तो नाणां जमा करावा, नाणां उपाड़वा माटे, चेक जमा करावा माटे मोटा भागे तमने बेंकनी अंदर कम्प्यूटर थी उपयोग थतो होय एवुं जोवा मळशे। एटले के बेंकना कार्यो छे परंपरागत रीते थता, हवे एना बदले बेंकनी एक ज ब्रांच में जेटला पण कम्प्यूटर होय ए बधा नेटवर्क थी जोड़ायेला होय छे अने आ कम्प्यूटरो पैकी एक कम्प्यूटर के जेने सर्वर कहेवामां आवे छे। आम एक शाखाना बधा कम्प्यूटरनुं जोडाण शक्य बनतुं होय छे अने कम्प्यूटरना कारणे कार्य छे सरळ बने छे अने झड़पी पण बने छे। त्रीजुं जे छे ए छे इंटरनेटनो उपयोग। बेंकना कम्प्यूटर्स ने इंटरनेट साथे जोड़ी देवामां आवे छे अने एना परिणामे ज बेंकनी जे प्रक्रिया छे खूब ज सरळ बनी गई। तमारे नाणांनुं ट्रांजेक्शन करवुं होय, नाणां मेळववा होय, वीजळीनुं बिल भरवुं होय, मोबाइलनुं रिचार्ज करवुं होय, कोई वस्तुनी खरीदी करवी होय तो बधी ज प्रक्रिया छे अत्यारे इंटरनेटना माध्यम द्वारा मोबाइल थी अथवा तो तमे लैपटॉप के कम्प्यूटर नो उपयोग करीने ए बधी प्रक्रिया छे करी शको छो। चलो हवे आगळ वात करीए इंटरनेट, कोर बेंकिंग अने मोबाइल बेंकिंग नी। बेंकना व्यवहार हमणां कीधुं एम इंटरनेट द्वारा थाय छे। हवे आ प्रकारनी व्यवस्था माटे बैंक ई कॉर्नर के ई गैलरी जेवी पण व्यवस्था आपे छे। हवे ई कॉर्नर के ई गैलरी के जेमां तमने एटीएम जोवा मळशे, डीसीएम जोवा मळशे। एटલું જ नहीं, तमारे तमारी पासबुक छे प्रिंट करवी होय तो पासबुक प्रिंटर जे मशीन कहेवाय ए पण जोवा मळे छे। एटीएम के जेमां तमे नाणां उपाड़ी शको छो, डीसीएम बराबर डिपोजिट कैश मशीन के जेमां तमे नाणां छे तमारा जमा करावी शको छो अने पासबुक ने प्रिंट करवा माटे छापवा माटेनुं पासबुक प्रिंटर जे कहेवाय ए पण अत्यारे एटीएम मां तमने जोवा मळशे। आ प्रकारनी ज्यारे व्यवहारो करवानी आवे त्यारे बैंक छे यूनिक कोड एटले के तमने एक पासवर्ड आपे छे। आ प्रकारमा बे रीते व्यवहार थाय छे, एक तो नाणाकीय व्यवहार फाइनांशियल ट्रांजेक्शन अने बिन नाणाकीय व्यवहार एटले के नॉन फाइनांशियल ट्रांजेक्शन। नाणाकीय व्यवहारोनी वात करीए, तमने प्रश्न पण पूछी शके 1 मार्कनो के बेंकना नाणाकीय व्यवहारो कया कया, तो के एक खातेदारना खातामांथी बीजा खातेदारना खातामां रकम जमा करवी एवा जे व्यवहारो थता होय एने कहीशुं आपणे नाणाकीय व्यवहार। टेलिफोननुं बिल चूकवવું, करवेरा भरवा के पछी बीजी कोई चूकवणी करवी, लाइट बिल छे वगैरह, तो ए थया नाणाकीय व्यवहार। एटले के हूँ लाइट बिल छे ऑनलाइन भरू छूं फोन पे ना माध्यम थी, तो 1000 रुपया लाइट बिल आवेल होय तो 1000 रुपया छे मारा खाता मांथी उधार थशे अने पीजीवीसीएल छे तो एना खाता में डायरेक्ट जमा थई जशे। एटले के घरे बैठा हूँ मारू लाइट बिल भरी शकું છું। बिन नाणाकीय व्यवहारोनी वात करीए तो के बिन नाणाकीय व्यवहार कोने कहेवाय, जेमां नाणाकीय व्यवहारो थता होय नहीं, परंतु हाँ खातेदार बैंक मांथी पोताना खातानुं स्टेटमेंट मेळवी शके, चेकबुक मेळववानी रिक्वेस्ट करी शके, पिन नंबर चेन्ज करवो होय तो ए करी शके एटीएम नो के वगैरह।
પછી સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ, એટલે કે તમે ચેક કે આપી દીધેલું છે બીજા કોઈ વ્યક્તિને અને તમને એવું લાગે કે જેટલી રકમનો ચેક આપવાનો હતો એના કરતાં વધારે અપાઈ ગયો છે અથવા તો ચેક છે એ ખોવાઈ ગયો છે, આવું કોઈ જ્યારે પ્રશ્ન ઊભો થાય ત્યારે તમે બેંકને ફોન કરીને બરાબર પેમેન્ટને અટકાવવાની રિક્વેસ્ટ કરી શકો છો. ઇન્ટરનેટના ઉપયોગથી જ બેંકના કાર્ય સરળ બની ગયા છે. એમાંનું એક કાર્ય એટલે કે કોર બેન્કિંગ. કોર બેન્કિંગમાં કોર એટલે શું? તો કે કોર એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. યાદ રાખી લેજો, કોરનું ફૂલ ફોર્મ શું? CORE. બરાબર, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેંકની આ જે સેવા છે એ એવા પ્રકારની છે કે એક જ બેંકની સમગ્ર વિશ્વમાં જેટલી પણ શાખાઓ હોય એ તમામ શાખા આ સુવિધાને કારણે એકબીજા સાથે જોડાયેલી હોય છે. એક કેન્દ્રીયકૃત સર્વર હોય, એ સર્વરમાં જેટલા પણ ખાતા છે બરાબર, તો એ તમામની ખાતેદારોની માહિતી તમને મળી રહે. મતલબ કે તમે SBI બેંકમાં મોરબીમાં ખાતું ધરાવો છો, હવે જો તમે અમદાવાદ જાઓ કે બીજા કોઈ સિટીમાં જાઓ તો ત્યાં SBI બેંકમાં જઈને જો તમારે તમારા ખાતાની માહિતી જોતી હોય તો પણ મળી જાય. કેમ? તો કે કોર બેન્કિંગમાં વિશ્વના જેટલા પણ દેશોમાં એ બેંકની શાખા હોય એ બધી જ શાખાઓ મુખ્ય સર્વર સાથે જોડાયેલી હોય છે, એટલે કે ખાતાની માહિતી છે એ તમને ત્યાંથી મળી રહેશે. રિયલ ટાઈમમાં ખાતેદારના વ્યવહારની નોંધ એ સર્વરમાં થઈ જતી હોય છે અને આ સર્વરના માધ્યમથી બરાબર બેંકની તમામ શાખા છે એકબીજા સાથે જોડી શકાય છે. એટલે કે કોઈ પણ શાખાનો ખાતેદાર એના ખાતાનો જે વ્યવહાર છે એ આ બેંકની કોઈ પણ શાખામાંથી કરી શકે છે. મતલબ કે કદાચ તમારે નાણાં છે એ બીજા કોઈ શહેરમાંથી એ બેંકમાં જમા કરાવવા હોય તો પણ તમે કરાવી શકો છો. રોકડ ઉપાડી શકાય છે, નાણાં જમા કરાવી શકાય છે, બીજા પણ વ્યવહાર થતા હોય છે. આમ ખાતેદાર છે એ કોઈ શાખાનો એ ખાતેદાર નથી, પણ એ બેંકનો ખાતેદાર છે એમ આપણે કહી શકીએ. આનાથી ફાયદો એ થાય કે ગ્રાહકનો સમય બચે અને ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ચાલો એના પછી આપણે ઈ બેન્કિંગની વાત કરી લઈ. તો કે વર્તમાન સમયમાં તમામ બેંક અને તેની શાખા ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાયેલી હોય છે. વ્યક્તિનું ખાતું કોઈ પણ શહેરની શાખામાં હોય તો એ વ્યક્તિ એક સ્થળેથી બીજા કોઈ સ્થળે છે એની શાખામાંથી નાણાં ઉપાડી શકે છે. એટલું જ નહીં, રકમ જમા કરાવી હોય તો પણ એ કરી શકે છે. હાલમાં બેંકોએ વિવિધ જગ્યાએ તેમના ઈ કોર્નર, જે હમણાં આપણે વાત કરી ઈ ગેલેરી, ઈ કોર્નર કે જેમાં ATM છે, નાણાં જમા કરાવવાનું મશીન છે, પાસબુક પ્રિન્ટ કરવાનું મશીન છે, બધું મૂકેલું હોય છે. એના ખાતામાં કેટલી રકમ છે એ પણ જાણી શકાય છે. એટલે કે આપણે બેલેન્સ ઇન્ક્વાયરી જે કહી શકીએ એ પણ તમે ATMના માધ્યમથી કરી શકો. એટલું જ નહીં, તમારા મોબાઈલમાં પણ તમે એની માહિતી મેળવી શકો છો. બીજું કે આ રીતે જો તમે વ્યવહાર કરવા માંગતા હોય તો બેંકના સર્વરની સાથે તમારો જે મોબાઈલ છે એ કનેક્ટ હોવો જોઈએ. મતલબ કે મોબાઈલ નંબર છે એ તમારે ત્યાં રજીસ્ટ્રેશન કરાવવો પડે છે. એટલે કે જો તમારા ખાતામાં રકમ જમા થાય કે પછી રકમ ઉપાડવામાં આવે તો તરત જ તમને મેસેજ મળી જાય. આનાથી પણ વ્યક્તિનું કાર્ય સરળ અને ઝડપી બને છે. મોબાઈલ બેન્કિંગની વાત કરી લઈએ. હમણાં વાત કરીએ એમ મોબાઈલ બેન્કિંગ પણ એક એવી જ સેવા છે કે જેના દ્વારા વ્યક્તિ કોઈ પણ બેંકમાં વ્યક્તિગત રીતે એ જતો નથી,
પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એટલે કે જેમાં ઇન્ટરનેટનું જોડાણ હોય એવા મોબાઈલની મદદથી વિશ્વના કોઈ પણ છેડેથી નાણાકીય વ્યવહાર કરી શકે છે। ખાતામાં રહેલી જમા રકમ છે એટલે કે બેલેન્સ જાણી શકાય છે, લાઇટ બિલ ભરી શકાય છે, ટેલિફોન બિલ, ગેસ બિલ, કરવેરા કે બીજી કોઈ વસ્તુની ખરીદી કરી હોય એની ચૂકવણી, આ બધી જ બાબતો છે એ તમે મોબાઈલ દ્વારા કરી શકો છો। એટલું જ નહીં પણ તમે એક વ્યક્તિ છે બીજા વ્યક્તિના ખાતામાં જો નાણાં જમા કરાવવા માંગતું હોય તો પણ કરી શકે છે, એટલે કે ટ્રાન્ઝેક્શનની પણ સુવિધા મળે છે। આ પ્રકારની સેવા તમારે મેળવવી હોય મોબાઈલ બેન્કિંગની તો તમારે બેંકને અરજી કરવી પડે। ત્યાર પછી મોબાઈલ બેન્કિંગ માટે લોગિન આઈડી તમને આપવામાં આવે, એક પાસવર્ડ આપવામાં આવે અને આ વ્યવસ્થામાં સલામતી જાળવવી ખૂબ જ જરૂરી બને છે। ચાલો બીજી કઈ સેવાઓ બેંક આપે છે એની વાત કરીએ તો કે એટીએમ। હવે એટીએમ છે એનું પૂરું નામ શું થાય તો કે ઓટોમેટેડ ટેલર મશીન। બેંકમાં ખાતું ધરાવનાર કોઈ પણ વ્યક્તિ એ આ પ્રકારની સુવિધા મેળવે છે। ગ્રાહકને જ્યારે જરૂર જણાય ત્યારે એના ખાતામાં જેટલી રકમ જમા પડેલી છે એમાં બેંકના નિયમ પ્રમાણે ન્યૂનતમ શિલક છે એ રાખવી પડે, બરાબર, અને એના સિવાયની જે રકમ છે એ તમે તમારા ખાતામાંથી એટીએમ દ્વારા ઉપાડી શકો છો। આમાં દૈનિક રકમની મર્યાદા નક્કી કરી નાખવામાં આવેલી હોય છે કે તમે દરરોજ 10,000 ઉપાડી શકો, 25,000, 50,000, તો એટલા જ નાણાં છે તમે ઉપાડી શકો છો। બીજું કે એક સાથે વધારે કેટલી રકમ ઉપાડી શકાય એની પણ મર્યાદા નક્કી હોય છે। આ માટે બેંક છે એ તમને એટીએમ કાર્ડ આપશે। આ કાર્ડને એક સિક્રેટ પિન નંબર જે કહેવાય એ પિન નંબરે આપવામાં આવશે। બીજું કે આ સુવિધા છે એના દ્વારા, બરાબર, એનો ઉપયોગ કરવો હોય તો અલગ અલગ બેંકના એટીએમ મશીન મૂકેલા છે, એમાંથી તમે નાણાં ઉપાડી શકો છો। અત્યારે તો નાણાં ઉપાડી શકાય એની સાથે સાથે નાણાં છે જમા કરાવી શકાય એની પણ સુવિધા છે। ક્રેડિટ કાર્ડની જો વાત કરીએ તો કે 20મી સદીના અંતમાં બેંકનું આ કાર્ડ છે એ મોટા પાયે શરૂ થયું। ખાતેદાર અથવા અન્ય કોઈ વ્યક્તિ એ બેંકને અરજી કરી શકે અને કાર્ડની માંગણી કરી શકે છે। બેંકે વ્યક્તિની શાખનો પદ્ધતિસર અભ્યાસ કરશે। અભ્યાસના આધારે બેંક નક્કી કરશે કે વ્યક્તિ કેટલી રકમ સુધી મર્યાદાનું દેવું ચૂકવવાની ક્ષમતા ધરાવે છે। વ્યક્તિને બેંકે નક્કી કરેલ શાખની કિંમતનું ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે। એટલે માનો કે એક વ્યક્તિ કે જેને બેંકે ક્રેડિટ કાર્ડ આપ્યું છે, હવે એ વ્યક્તિની શાખના આધારે એટલી ખબર પડી કે એ વ્યક્તિ છે ને એ 50,000 રૂપિયા સુધી એ ચૂકવી શકે એમ છે। એનો મતલબ એવો થયો કે કદાચ વ્યક્તિના ખાતામાં 50,000 રૂપિયા ન હોય તો પણ એ 50,000 રૂપિયાઓ વાપરી શકે છે, ઉપયોગ કરી શકે છે। પછી માનો કે એનો સમય છે 45 દિવસનો આપેલો છે, એટલે 45 દિવસ સુધીમાં એને આજે વધારાની રકમનો ઉપયોગ કર્યો હતો એ બેંકમાં જમા કરાવવી પડે છે। ક્રેડિટ કાર્ડ દ્વારા તમે વસ્તુની ખરીદી કરી શકો છો। વસ્તુ જે ખરીદી કરે છે એના ખાતામાં નાણાં ઉધાર થશે અને જે વસ્તુ વેચે છે એના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવે છે। નિશ્ચિત સમયે બેંક છે હિસાબ પણ મોકલતી હોય છે। નક્કી કરેલા સમયગાળામાં, અહીંયા કીધું કે 45 દિવસ, તો એટલા સમયગાળામાં જે રકમનો ઉપયોગ કર્યો હતો એ બેંકમાં જમા કરાવવી પડે છે। ચાલો છેલ્લે આપણે ડેબિટ કાર્ડની વાત કરીએ તો કે ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો। જે રીતે ક્રેડિટ કાર્ડ દ્વારા તમે વસ્તુની ખરીદી કરી શકો, નાણાં ચૂકવી શકો, એવી સુવિધા ડેબિટ કાર્ડમાં પણ છે।
આ વસ્તુ આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ તમારે આપવું પડે છે. સ્વાઇપ મશીન કરીને આવે મશીન છે એમાં આ કાર્ડ છે લગાવવામાં આવતું હોય છે. તમે જેટલી રકમની ખરીદી કરેલી હોય એટલી રકમ દુકાનદારના ખાતામાં જમા થશે અને તમારા ખાતામાંથી ઉધાર કરવામાં આવે છે. હા, ક્રેડિટ કાર્ડમાં તમે ખાતામાં રકમ જમા હોય એના કરતાં વધારે રકમ છે એ ઉપયોગ કરી શકો છો, પણ ડેબિટ કાર્ડમાં કેવું હોય તો કે તમારા ખાતામાં જેટલી રકમ જમા હોય એના કરતાં વધારે રકમ છે ને ઉપયોગ કરી શકતા નથી. એટલે કે 50,000 જમા છે તો 50,000ની મર્યાદામાં તમે એનો ઉપયોગ કરી શકો છો. એની સાથે જ ચેપ્ટર નંબર 3 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આજનું તમારું હોમવર્ક કયું તો કે નેફ્ટની જે સુવિધા છે એના વિશે રફ નોટમાં લખી નાખજો.